કેમ છો? મજામાં? મને ક્યારની દવાઈ એ લાગે છે કે એટલા ગરમીમાં તમે બધા બેઠા છો. આ લગભગ ગુજરાતમાં વિદ્યાર્થી લેવલ પર જોવા જવું હોય તો આ સોમનાથ જિલ્લામાં સિંહની વચ્ચે આ શક્ય બને, બાકી ક્યાંય શક્ય ન બને. એટલા ગરમીમાં લોકો સાંભળવા બેસે. કેમ કે અમારે સુરત, રાજકોટ એવા શહેરોમાં પ્રોગ્રામ થતો હોય, એમાં સેન્ટ્રલ એસી હોલ હોય તો ઘણીવાર અમે આયોજક જ હોય વાત કરવામાં. સેન્ટ્રલ એસી હોવા છતાં પણ તમે એટલા સરસ મજાના તડકામાં બેઠા છો અને આપણે બહુ ઓછા સમયની અંદર વાતો પૂરી કરશું. આમ મને એવું લાગે છે કે તમે નદીના ઓલે કાંઠે બેઠા હોય અને હું આ કાંઠેથી વાત કરતો હોય એવો મને ભાસ થાય છે. એટલે હું વધીને 2 થી 3 મિનિટમાં ત્યાં આવું, પણ થોડીક આપણે પૂર્વધારણા બાંધી લઈએ અને પછી બહુ સરસ મજાની ચર્ચા આપણે કરવાની છે. આજનો સરસ મજાનો પ્રોગ્રામ ડિજિટલ પ્લેટફોર્મ અવર ગીર સોમનાથ, આપણા જિલ્લાનું પ્રાઉડેબલ એવું પ્લેટફોર્મ અવર ગીર સોમનાથ, અને એ પ્લેટફોર્મ અમારે દિવેશભાઈને જે બધા મિત્રો આખી સરસ મજાની જે ટીમ આખી જે મહેનત કરી રહી છે, આ એક્સપો માટે જે કામ થયું તમે લગભગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હોય તો કેટલા દિવસોની મહેનત અને કેટલું આયોજન, કેટલું વિચારવું. હમણાં દિવેશભાઈને કહેતો કે આમાં તમે હવે એક ખાલી ફુવારો ઉપરથી કરવાનો બાકી છે, બાકી કુલર મૂકી દીધા, પાણીની વ્યવસ્થા ત્યાં કરી દીધી, ચેર મૂકી દીધી, ઉપરથી સરસ મજાનું તમને આખું કવરઅપ આપી દીધું. એટલે આથી મોટું બેસ્ટ આયોજન કશું હોઈ ન શકે. અહીંયા ઓડિયન્સમાં જે વ્યવસ્થા છે ને, મોટા ભાગે વીઆઈપી લોકોની વ્યવસ્થા બીજા પ્રોગ્રામમાં આવી હોય એવી વ્યવસ્થા અહીંયા ઓડિયન્સ માટે કરી છે. આ ગીર સોમનાથ પ્લેટફોર્મના ઉચ્ચ વિચારો છે ને ત્યારે આવા સરસ મજાના આયોજન થતા હોય છે. એકવાર જોરદાર તાળીઓ કરીએ આપણે આ સરસ મજાના પ્લેટફોર્મ માટે, દિવેશભાઈ અને એમની આખી ટીમ માટે. એવું જ સરસ મજાનું દ્વારકા પ્લેટફોર્મ જે અમારે ચલાવી રહ્યા છે ભાઈ દિનેશભાઈ ને આખી જેમની ટીમ છે, ત્યાં પણ આવો સરસ મજાનો 130 તારીખે થયો, ત્યાં પણ બહુ જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો. એટલે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એક જ જગ્યા ઉપર શિક્ષણના મલ્ટિપલ ઓપ્શનોની વાત અને વિચારો કેવી રીતે મળી શકે એવા સુંદર વિચારોની સાથે કામ કરતી આ બંને સંસ્થાઓ છે. આપણે, હું તમને વાત શરૂ કરું એ પહેલા કહું કે હું છેલ્લો છું, મારા પછી કોઈ નથી, એટલે તમે બહુ ઉપાધિ ના કરતા, હું છેલ્લો છું. થોડું એ બાજુ આવી જાય, મને એવું લાગે તમે થોડુંક જ્યાં જ્યાં કુલર હોય આમ થોડુંક ફરવું હોય તો ફરી જજો, એટલે હું પાછળ જતો રહું. વાત છે, અવાજ આવશે કે મને એમ લાગે કે આમ કંઈક વાત કરું છું, બરાબર? તમે સાહેબ આવે તો લેજો, બાકી તમે આરામ કરો. ઓકે, હાલો, હવે બધું બરાબર છે? મને એમ લાગે તમારી જોડે વાત કરું છું. ઘરનું ઘર, કઈ દેશીને તો વાત નહીં થઈ. ઘરનું ઘર છે, ફળિયામાં નળ છે, જોતા બધા લાઈનસર છે. 10મા વાળા કેટલા છે? 10મા વાળા એટલે કે બોર્ડની પરીક્ષા આપી દીધી હોય એવા. વાહ, બહુ સરસ. ચલો, 11મા વાળા, 12મા વાળા, બહુ સરસ. 9મા વાળા, અને એક કોઈ વાળા ન હોય એવા વાણિયા વાળા. ઓકે, બહુ સરસ. ચલો, ખૂબ સારી. બધા બેસી જાઓ, જરૂરી આવે ત્યાં પણ બહુ નાની તમારી સાથે વાત કરવી છે. આપ સવારથી નોલેજ લઈ રહ્યા છો, પ્રેક્ટિકલ ઘણી બધી વાતો અને ઘણા બધા યુનિવર્સિટીઓ છે. સોમનાથ જિલ્લાનું ઘણું બધું આપણું ગર્વ કહી શકાય એવી બધી સ્કૂલો આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થઈ છે. અમારે ઢડીજી પરિવારને બધો પરિવાર અહીંથી અંકુરથી લઈ લો, તમે અમરાપુરથી લઈ અને અહીંયા આપણે નોટના સિક્કાના પ્રદર્શન સુધી બધા એકથી એક જાણી શકે કે એવી માહિતી ધરાવતા બધા મિત્રો છે. ફટાફટ બેસજો, ફટાફટ 200 ગ્રામ ખસજો. બહુ સરસ. કુલર માંથી પવન કોક ને આવે ને એવું રહેવા દે, હાવ ગોઠવાઈ ગયેલા કીડીઓની જેમ કુલર ની પડતા. ઓકે, ચાલો. સો મોટા ભાગે મને આનંદી વાત નો થયો કે 10મા પછી મારે શું કરવું એ એટલીસ્ટ જાણવા તો તમે આવ્યા. કરો ન કરો એ તો પછીની વાત છે, પણ મારે શું કરવું જોઈએ, મારી પાસે કેટલા ઓપ્શન છે. નહીતર આપણે ઘણા જ પૂછે 10મા પછી શું કરવું, તો કે જે થાય એ. આવા વિદ્યાર્થીને મોટા ભાગે જવાબ આપતા, એટલે વોટ યુ મીન બાય જે થાય, આમ કે એનો જવાબ તો હોય કે હું ઘણી વાર છોકરાને પૂછું તારે જીવનમાં શું કરવું, તો કે જે થાય. કે તો ખરા, આપણે બહુ કે નહીં બેટા કે તો ખરા તારે લાઈફમાં કરવું જ શું, તો કે લગ્ન. આવા ગોલ લઈને ચાલતા હોય એનું કશું થાય. મેં હંમેશા એવા વિદ્યાર્થીઓની જિંદગી જોઈ છે. બેટા વાત સમજવાનો પ્રયાસ કરજો. આ ડાકોડિયા મારા માટે આખી જિંદગી છે, સમજવા માટે થોડી મિનિટો હોય, સમજાવી તો બંદર, ન સમજાવી તો અભિનંદન. એટલે હું અહીંયા આવતો તો સવારે પહોંચ્યો સુરતથી બાય કાર, તો રસ્તામાં મેં એક સુવિચાર વાંચ્યો અને સુવિચાર એવો હતો કે ઇન્ટેલિજન્ટ લોકો સાથે સ્પીડમાં વાત કરવાની. એટલે હું થોડો વાતમાં સ્પીડ રાખું છું, કેમ કે તમે બધા ઇન્ટેલિજન્ટ છો. ઘણા કે કોઈ મેળવ્યું નહીં સાહેબ સવારથી, ક્યાંથી મળે? બધા વેરાવળમાં જ બધા અહીંયા છે, એટલે કોઈ મેળવ્યું નહીં, એટલે તમે જ મેળા.
તો હજી હું આમ ઘણો સ્ટેજ ઉપરથી આમ જોતો હતો, ઘણા એવા બેઠા છે આમ